અમરેલી જિલ્લાની નેચરલ ફાર્મિંગ કોલેજમાં પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલ તુવેર પાકને અદ્ભુત સફળતા મળી છે, જેમાં ગાય આધારિત ખેતી દ્વારા વિકસિત થયેલા તુવેરના છોડને પ્રથમ પ્રયોગમાં જ સફળતા મળી છે। મહત્વનું છે કે નેચરલ ફાર્મિંગ કોલેજના આચાર્ય સ્વપ્નિલ દેશમુખ દ્વારા પ્રાકૃતિક ખેતીના 5 આયામો જીવામૃત, ધનજીવામૃત, વરાળ અને જૈવિક પદ્ધતિઓના આધારે આ તુવેરની ખેતી કરવામાં આવી રહી છે। તેને સંપૂર્ણપણે કુદરતી રીતે સંપૂર્ણપણે નેચરલ ફાર્મિંગની સિસ્ટમથી એને ઉગાવવામાં આવેલી છે અને એ તુવેરની ઊંચાઈ લગભગ 12 ફૂટ જેટલી 3.5 મીટર આસપાસની જોવા મળી છે। સામાન્ય રીતે તુવેર જે છે એ 5 ફૂટ 6 ફૂટ સુધીની હાઇટવાળી થતી હોય છે નોર્મલ પરિસ્થિતિમાં। એમાં 20 થી 22 મણ 25 મણ સુધી તુવેર થતી હોય છે। જે પરિસ્થિતિ છે કે આ જે તુવેર છે 3-3.5 મીટરની આસપાસની છે અને 4 ફૂટ આસપાસનો ઘેરાવ બતાવ્યો છે। વગર કેમિકલની ખેતી છે એ ટોટલી આપણે અહીંયા જે છે કેમિકલ વગરના બધા આપણે ક્રોપ્સ ઉગાડીએ છીએ, જેમાં તમે જોઈ શકો કે આપણે પાછળ જે છે તુવેર એ લગભગ અમને જે છે 4 મીટર સુધીની ઊંચાઈની તુવેર અને એનું ઘેરો જે છે એ 3 મીટર સુધીનું મળ્યું છે। એમાં સિંગો અને ફોલ તમે જોઈ શકો એ બધું પ્રાકૃતિક રીતે જ બધું થાય છે અને એમાં કોઈ જાતની કીટક અને એની કોઈ અહીંયા ઇન્ફેસ્ટેશન જોવા મળે નથી।